નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે શેર મૂળ કિંમતે બહાર પાડવા, પ્રીમિયમથી બહાર પાડવા એ અંગેની અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો અને આખરી હપ્તો એ વિશે બબે આમ નોંધો જે કઈ રીતે થાય એનો અભ્યાસ કર્યો હતો. વિવિધ દાખલાઓનો પણ અભ્યાસ કર્યો. આજે આપણે જો શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અથવા તો પ્રીમિયમે બહાર પાડ્યા હોય, કોઈ શેર હોલ્ડરને અમુક શેર એલોટ કરવામાં આવેલ હોય, ફાળવેલા હોય, તેણે હપ્તો અથવા મંજૂરીની રકમ ન ભરી હોય અને આવા શેર જપ્ત કરવામાં આવે તો એ અંગે કઈ રીતે નોંધ થાય અને જપ્ત કરેલ શેર ફરીથી બહાર પાડવા અંગે કઈ રીતે નોંધ કરવી અને ત્યારબાદ શેર જપ્ત કરેલી જે રકમ હોય એને મૂડી અનામત ખાતે કઈ રીતે, તો 3 આમ નોંધોનો અભ્યાસ આપણે કરવાનો છે કે જપ્ત કરેલા શેર, જો કોઈ શેર હોલ્ડર શેરનો હપ્તો ભરવામાં નિષ્ફળ નીવડે તો એવા શેર જપ્ત કરી અને એ શેર ફરીથી બહાર પાડવા અંગેની આમ નોંધો એનો આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં પહેલું તો શેર મૂળ કિંમતે બહાર પાડે, મૂળ કિંમતે બહાર પાડે અને હપ્તો નહીં ભરાતા આવા શેર જપ્ત કરવામાં આવે અને જપ્ત કરેલ શેર ફરીથી બહાર પાડવામાં આવે. તો આપણો પહેલો મુદ્દો, મૂળ કિંમતે બહાર પાડેલ હોય અને એવા શેર જપ્ત કરવામાં આવે તો જપ્તી અંગેની નોંધ અને જપ્ત કરેલ શેર ફરીથી બહાર પાડવાના તો એ અંગેની નોંધ. તો આપણે એમાં 3 નોંધો થાય. મોટો દાખલો જ્યારે પૂછાયો હોય પરીક્ષામાં ત્યારે 8 આમ નોંધ તો કરવાની જ છે, પણ જ્યારે જપ્તી અંગેની આ પહેલી નોંધ, તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કે શેર જપ્તી ખાતે કે બાકી હપ્તા ખાતે. હવે જે શેર જપ્ત કર્યા હોય તો એટલા શેરની મૂળ કિંમત કેટલી, તો 200 શેર જપ્ત કર્યા તો 200 ગુણ્યા 10 એટલે 2000 થયા. શેર જપ્તી, શેર પર અરજીના 3 રૂપિયા ભરાયા હોય તો 3,200 રૂપિયા અહીંયા જપ્તી ખાતે જશે અને બાકી હપ્તો, બાકીના જે રૂપિયા બાકી રહ્યા હતા તો એ બાકી હપ્તો નહીં ભરાયેલ હપ્તો આપણે અગાઉની આમ નોંધોમાં લખતા હતા કે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, એ રકમ અહીંયા જમા કરીશું. બરોબર? તો જપ્ત કરેલ છે, બરોબર, આપણે જપ્ત કર્યા તેના. હવે જપ્ત કરેલ, આ પહેલો મુદ્દો તો શેર જપ્ત કરવામાં, એટલે આ પહેલો મુદ્દો આપણે યાદ રાખીશું. જપ્ત કરેલ શેર ફરીથી બહાર પાડવામાં આવે. આ બીજી નોંધ થશે. તો જપ્ત કરેલ શેર ફરીથી બહાર પાડીએ એટલે બેંક ખાતે ઉધાર. હવે દાખલા તરીકે 10 રૂપિયાનો શેર, બરોબર, આપણે 6 રૂપિયામાં ફરીથી બહાર પાડીએ તો 4 રૂપિયા વટાવ થયો, તો એ વટાવ આપણે શું કરીશું, જપ્તીમાંથી માંડી પાડીશું. શેર જપ્તી ખાતે ઉધાર, આ નવો વટાવ કે ઇક્વિટી શેર મૂડી ખાતે. બાબત જે જપ્ત કરેલ શેર ફરીથી રૂપિયા ખાલી જગ્યાના વટાવે બહાર પાડ્યા તેના. અને ત્રીજી નોંધ, શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની નોંધ. તો શેર જપ્તી ખાતે ઉધાર એટલે કે શેર જપ્તીની જે રકમ હતી એમાંથી આ વટાવ જે આપ્યો એ વટાવ બાદ કરી જે રકમ રહેશે તે મૂડી અનામત ખાતે. બાબત જે શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. હવે આના માટે આપણે વ્યવસ્થિત ઉદાહરણનો એક અભ્યાસ કરીએ
તો વધુ ખ્યાલ આવશે. હું અહીંયા 4-5 દાખલા અહીંયા તમને સમજાવીશ કે મૂળ કિંમતે શેર બહાર પાડેલો હોય તો 3 આમનોંધો કઈ રીતે થાય. આપણી 8 આમનોંધો તો કરવાની જ છે. દાખલા તરીકે ₹10 વાર 1 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. एक लाख शेर अरजी पड़ी. शेर दीठ रकम नीचे मुजब मंगाववामां आवी. अरजी में 3, मंजूरी 4 અને હપ્તાના 3. ₹400 શેર ધરાવનારી મંજૂરી અને હપ્તાની રકમ નહીં ભરાતા આ શેર જપ્ત કર્યા અને ફરીથી ₹3 વટાવી બહાર પાડ્યા. 2 વટાવે બહાર પાડ્યા. તો અહીંયા આ રકમ હતી. આપણે જોઈ લઈએ તો 10 એવા 1 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. 1 લાખ શેર અરજી મળી. શેર દીઠ રકમ નીચે મુજબ મંગાવવામાં આવી. હવે મંજૂરી અને હપ્તો 400 શેર પર ભરાયો નથી. એ રીતે અહીંયા હપ્તાની રકમ ભરાઈ નથી. તો આપણી જે 8 આમનોંધો છે એ તો ખ્યાલ જ છે. બેંક ખાતે ઉધાર તે અરજી ખાતે તે મૂડી ખાતે, મંજૂરી ખાતે તે મૂડી ખાતે અને બેંક ખાતે તે મળવાના બાકી મંજૂરી ખાતે, મળવા બાકી મંજૂરી ખાતે 4 ચોક 1600 રૂપિયા. બાકીની રકમ બેંક ખાતે તે મંજૂરી ખાતે. એ જ રીતે હપ્તા ખાતે તે મૂડી ખાતે 3 લાખ. બેંક ખાતે 1200 રૂપિયા બાદ કરીશું 3 લાખમાંથી 4 તારીખ 1200. બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હપ્તા ખાતે. હવે આ 6 આમનોંધો તો થઈ ગઈ, પણ હવે જપ્તીની પહેલી નોંધ કરીશું. તો કંપનીએ કયા તબક્કા સુધી નાણાં મંગાવ્યા? તો કે છેલ્લા હપ્તા સુધી રકમ મંગાવી. એક શેરની કિંમત ₹10. એ ખાસ ધ્યાન રાખજો, આપણે જપ્તીની નોંધ કરીએ છીએ. કેટલા શેર હતા? તો કે 400 શેર પર મંજૂરી અને હપ્તો ભરાયો નથી, એટલે આ શેર જપ્ત કરીએ છીએ. તો જપ્તીની પહેલી નોંધ, તો કંપનીએ કયા તબક્કા સુધી નાણાં હપ્તો મંગાવેલો? તો કે આખરી હપ્તા સુધી. એટલે કે એક શેરની કિંમત ₹10 થઈ. તો શેરની સંખ્યા કેટલી? તો કે 400 શેર. તો પહેલી આમનોંધમાં અહીં લખીશું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 400 × 10 એટલે 4000 થઈ ગયા. ચલો હવે આમાં મંજૂરી અને હપ્તો ભરાયેલ નથી. આ બે વસ્તુ ભરી નથી. તો કેટલી ભરેલી છે? કે એક શેરે ₹3 ભર્યા. એવા 400 શેર પર કેટલા રૂપિયા ભરાયા? તો કે 4 તારીખ 1200 રૂપિયા. તો એ શેરની રકમ શું કરીશું? આપણે જપ્ત કરીશું. 1200 રૂપિયા. ભરાયા કેટલા નથી? તો કે 4 ને 3 7, 7 ચોક 2800 રૂપિયા ભરાયા નથી. તો જો થઈ ગયું ઉધાર. અને તો પહેલી આમનોંધ થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કંપનીએ કયા તબક્કા સુધી મંગાવ્યા? તો એ ₹10 ગુણ્યા જપ્ત કરેલ શેરની સંખ્યા એટલે 4000 થઈ ગયું ગુણાકાર. જપ્તીની રકમ એટલે કે જે રકમ ભરી છે એ રકમ ગુણ્યા જપ્ત કરેલ શેર, એ બેનો ગુણાકાર કરી કેટલી રકમ જપ્ત કરશે કંપની. બાકીની નહીં ભરાયેલ રકમ એ બાકી હપ્તા ખાતે થશે. તો આ પહેલી જપ્તીની નોંધ થશે. હવે જપ્ત થયેલ શેર ફરીથી ₹2 વટાવે બહાર પાડેલા. આપણે એક શેરની મૂળ કિંમત કેટલી હતી? 10 હતી. વટાવ કેટલો? તો કે ₹2. તો તમને કેટલા મળશે? તો ₹8. એવા શેર કેટલા? તો કે 400 × 8 એટલે ₹3200 અહીંયા થયા. 400 × 8. એટલે કે આ જે મૂળ કિંમત હતી એમાંથી આ ₹2 વટાવે આપણે ફરીથી વેચીએ છીએ. એટલે આપણને કેટલા મળશે? ₹8. ₹2 નુકસાન થશે. ₹2 નુકસાન શેમાંથી માંડી વાળીશું? જપ્તીમાંથી. એટલે જપ્તી ખાતે તો અહીંયા લખીશું 400 × 2 ₹800.
તે શેર મૂડી ખાતે 4000. જો આ વસ્તુ થઈ જાય, અહીંયા ઉધાર આ જમા, એટલે તમે દાખલો સાચો છે એમ માનવાનું. બરોબર છે, આ ખાસ ધ્યાન રાખીશું. હવે જપ્તીની રકમ કેટલી હતી? તો આપણે જપ્તી ખાતું તૈયાર કરી દઈએ છીએ. ઉધાર અને જમા. ચલો, જપ્તી ખાતે જમા કેટલા હતા? 1200 રૂપિયા. ચલો, જપ્તી ખાતે ઉધાર કેટલા કર્યા? 800. બાકી કેટલા વધ્યા? તો 400. આ જશે મૂડી અનામત ખાતે. તો જુઓ, ફરીથી યાદ રાખીશું, જપ્તી ખાતે ઉધાર 400, તે મૂડી અનામત ખાતે 400. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ રીતે 8 ગુણનો કમ્પ્લીટ દાખલો આપણે જપ્તી સાથેનો પૂછાય તો આ 3 આમનોંધો અંગેની બીજી એક પ્રેક્ટિસ આપણે અહીંયા કરીશું. ત્યારબાદ સ્વાધ્યાયનો 12મો દાખલો, એમાં 3 દાખલા આપેલા છે, એની ગણતરી હું કરાવીશ. તે પહેલા હું તમને અહીંયા પ્રેક્ટિસ કરાવી દઉં છું. તો ચલો, હવે અહીંયા રકમ લખી દીધી છે મેં. ₹10 નો એક એવા, બરોબર, શેર બહાર પાડેલા, રકમ નીચે મુજબ મંગાવાય. અત્યારે હું ફક્ત આ 3 નોંધોની સમજૂતી આપું છું. અરજી વખતે 2, મંજૂરી વખતે 3, પ્રથમ હપ્તા વખતે 2 અને આખરી હપ્તા વખતે 3. 500 શેર ધરાવનારે પ્રથમ હપ્તો અને આખરી હપ્તો ભરેલ નથી, એટલે 500 શેર પર પ્રથમ અને આખરી હપ્તો ભરાયો નથી. 400 શેર ધરાવનારે આખરી હપ્તો ભરાયો નથી. તો એ કુલ કેટલા શેર થયા? તો કે 5 ને 4 900 શેર જ થયા. આ સમજી લેજો, આ 3 નો સરવાળો ના કરતા. 500 શેર વાળાએ પ્રથમ અને આખરી હપ્તો નથી ભર્યો, જ્યારે 400 શેર વાળાએ ફક્ત આખરી હપ્તો નથી ભર્યો. એટલે આપણે જપ્ત કરવાના શેરની સંખ્યા કેટલી થઈ? તો કે 500 પ્લસ આ 400. આ એક જ શેર હોલ્ડર છે, અને આ 2 હપ્તા નથી ભર્યા, એટલે આપણે એક જ વખત શેરની સંખ્યા 500 વત્તા 400, એટલે 900 શેર જપ્ત કરવાના થાય. ચલો, કંપનીએ કયા તબક્કા સુધી રકમ મંગાવી? તો કે આખરી હપ્તા સુધી, એટલે 10 રૂપિયા. તો પહેલું તો કેટલા શેર જપ્ત કરીશું? તો કે 900. પહેલી આપવા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 900 ગુણ્યા 10, એટલે કેટલા થશે? 9000. તો પહેલી આપવામાં ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 900 ગુણ્યા 10, એટલે 9000. ચલો, કેટલી રકમ ભરાયેલી છે? તો કે એક શેરે 3 અને 2 રૂપિયા અરજીમાં, 3 રૂપિયા મંજૂરીમાં. આ બંને શેરવાળાએ ભરેલા છે. આ ભરાયેલી રકમ, બરોબર, તો એ 5 રૂપિયા ગુણ્યા 9, એટલે 5 9 4500 રૂપિયા જપ્ત કરીશું આપણે. તો બાકી હપ્તો કેટલો? તો કે 3 ના 2 5, 5 9 4500. એ ભરાયા નથી, નહીં ભરાયેલ રકમ બાકી હપ્તા ખાતે. ઓકે, આપણે અહીંયા પ્રથમ હપ્તામાં મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કર્યા છે 5 નું 10 1000, અને આખરી હપ્તામાં 9 તરી 2700 અને 18, એ રીતે આપણે બાકી હપ્તામાં ઉધાર કરેલા છે. તો આ પહેલી આમનોંધ થઈ ગઈ. તો 900 ગુણ્યા 10 ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જપ્તી ખાતે, તે બાકી હપ્તા ખાતે. હવે ફરીથી 7 ના ભાવે બહાર પાડ્યા છે. તમને કેટલા રૂપિયા મળે છે? 7. કેટલા નથી મળતા? તો કે 10 રૂપિયા આપણી મૂળ કિંમત હતી, એમાં ફરીથી આપણે 7 ના ભાવે, એટલે 3 રૂપિયા વટાવ થયો. તો બેંક ખાતે ઉધાર 7, શેર જપ્તી ખાતે આ જે વટાવ આપીએ છીએ નુકસાન થાય છે, એમાંથી માંડી વાળીશું આ જપ્તીની રકમમાંથી, કારણ કે આપણો મૂડી નફો છે. તો શેર ફરીથી બહાર પાડવાના હોય તો એ મૂડી નફાનો ઉપયોગ કરવામાં એમાં આવે છે. તો બેંક ખાતે ઉધાર 7 ગુણ્યા 900, શેર જપ્તી ખાતે ઉધાર
900 ગુણ્યા 3 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 900 ગુણ્યા 10 એટલે આમ નોંધ થઈ જશે. તો જુઓ અહીંયા બેંક ખાતે ઉધાર 7,96300, શેર જપ્તી ખાતે 9 તારીખ 2700, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 9000 થઈ ગયા. તો આ વસ્તુ 9000 અહીંયા ઉધાર, 9000 જમા. ઓકે, હવે શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની. જપ્તીની રકમ કેટલી હતી? તો કે 4500. એમાંથી કેટલી વપરાઈ? તો 4500 માંથી 2700 બાદ કરીશું તો 1800 રૂપિયા. શેર જપ્તી ખાતે ઉધાર 1800. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય તો કઈ રીતે આમ નોંધ થાય એનો આપણે અભ્યાસ કર્યો. હવે સ્વાધ્યાય 1 માં પેજ નંબર 60 ઉપર જે દાખલા આપેલા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એ પહેલા દાખલા તરીકે 900 શેર હતા. હવે અહીંયા એક થોડો ફેરફાર મારે અહીંયા સમજાવવો છે જપ્તીની રકમમાં અને આ બીજી આમ નોંધમાં. જપ્ત કરેલ 900 શેરમાંથી હું આટલો ફેરફાર અહીંયા કરી દઉં છું. 900 શેર જપ્ત કર્યા, જેમાંથી 500 શેર ₹7 ના ભાવે બહાર પાડ્યા. તો હવે અહીંયા કુલ શેરની સંખ્યા કેટલી હતી જપ્ત? તો 900. તો પહેલી આમ નોંધ તો થશે આ પ્રમાણે. ઇક્વિટી શેર મૂડી ખાતે 9000, શેર જપ્તી ખાતે તે બાકી હપ્તા ખાતે 4500. 900 શેરમાંથી કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા? તો કે 500 શેર બહાર પાડ્યા. તો હવે અહીંયા આમ નોંધ આ બદલાઈ જશે. બેંક ખાતે ઉધાર 500 ગુણ્યા કેટલાના ભાવે બહાર પાડ્યા? તો કે 7 ના ભાવે. 5 × 3500. શેર જપ્તી ખાતે ઉધાર 3 ગુણ્યા 500 એટલે 1500. તે અહીંયા 500 શેર ગુણ્યા 10 એટલે 5000 થઈ જશે. હવે ખાસ ધ્યાન રાખીશું આ જે જપ્તીની રકમ હતી એ કેટલા શેરની હતી? તો કે 900 શેરની હતી. તો આપણે કેટલા શેર બહાર પાડે? તો 500 શેરની જપ્તીની રકમ કેટલી થાય? તો 500 ગુણ્યા 5 એટલે 500 ગુણ્યા 5 કરીશું એટલે 2500 રૂપિયા થાય. એમાંથી જપ્તીની રકમ કેટલી વપરાય? તો કે 1500. તો 1000 રૂપિયા અહીંયા મૂડી અનામત ખાતે લઈ જવામાં આવશે. બાકીના 400 શેરની જપ્તી એનો ઉપયોગ આપણે કરી શકતા નથી. જેટલા શેર બહાર પાડ્યા હોય એટલાની જપ્તીનો ઉપયોગ કરવાનો. એટલે કે 500 શેરની જપ્તીની રકમ કેટલી થાય? તો કે અરજીમાં મંજૂરીમાં 500 શેર પર 2500 રૂપિયા જપ્ત થયેલા. એમાંથી 500 શેર બહાર પાડતા કેટલા વપરાયા? તો કે 1500 રૂપિયા જપ્તીનો આપણે માંડી વાળવામાં ઉપયોગ કર્યો. તો 1500 બાદ કરીશું 1000 રૂપિયા મૂડી અનામત ખાતે આ 500 શેરની જપ્તી પૈકીના લઈ ગયા. બરોબર? તો આ ખાસ ધ્યાન રાખીશું આપણે. હવે પેજ નંબર 60 ઉપર દાખલા નંબર 12 એમાં પહેલો દાખલો ₹10નો એક એવા 800 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે મંજૂરીના 4 હપ્તાના 3 નહીં ચૂકવતા તેના શેર જપ્ત કર્યા. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું તો આપણે આ રીતે લખી દઈશું અરજી, મંજૂરી અને હપ્તો. મંજૂરીના 4 હપ્તાના 3 અહીંયા નથી ચૂકવાયા એટલે મેં ચોકડી કરી છે. તો 4 ને 3 7 ને 3 રૂપિયા અરજી ના હોય. બરોબર છે? તો આ ભરાયેલા છે અને આ નથી ભરાયા. કેટલા શેર પર? તો કે 800 શેર પર.
અને ફરીથી રૂપિયા 8ના ભાવે બહાર પાડ્યા. ચલો હવે આપણે પહેલી અમનોંધ તૈયાર કરીશું. કંપનીએ કયા તબક્કા સુધી મંગાવ્યા? તો કે હપ્તા સુધી. ત્યારે એને નથી ભર્યા, એટલે આપણી મૂળ કિંમત કેટલી? તો કે 10 રૂપિયા. શેરની મૂળ કિંમત 10. તો પહેલી અમનોંધ જપ્તીની. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 800 ગુણ્યા 10 8000. 800 શેર પર ભરાયા કેટલા? તો કે 3 રૂપિયા. તે શેર જપ્તી ખાતે 800 ગુણ્યા 3 2400. તે મંજૂરી ખાતે 800 ગુણ્યા 4 તે બાકી હપ્તા ખાતે 800 ગુણ્યા 3. આપણે અગાઉની અમનોંધોમાં આપણે મળવા બાકી હપ્તા ખાતે ઉધાર કર્યું છે, તો અહીંયા જમા કરીએ અને ક્લોઝ કરીએ છીએ, એટલે 8 તારીખ 2400. તો આપ જોઈ શકો છો 3 ને 2 5 ને 2 7 ને 8000 થઈ ગયા. બરોબર. તો આ પહેલી જપ્તીની નોંધ થઈ કે 800 શેર જપ્ત કર્યા તેના. હવે નંબર 2 બીજી નોંધ થશે. ફરીથી કેટલાના ભાવે બહાર પાડ્યા? તો કે 8ના ભાવે. તમને મળશે કેટલા? 8 રૂપિયા. 800 શેર પર 8 રૂપિયા મળે એટલે બેંક ખાતે ઉધાર. કેટલા નથી મળતા? તો કે 2 રૂપિયા. તો એ 2 રૂપિયા શેમાંથી માંડી વાળીશું? તો કે વટાવતી છે જપ્તી ખાતે. તો બેંક ખાતે ઉધાર 800 ગુણ્યા 8 6600. શેર જપ્તી ખાતે ઉધાર 800 ગુણ્યા 2 એટલે 1600. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 800 ગુણ્યા 10 એટલે 8000 રૂપિયા થઈ ગયા. બાબત છે જપ્ત કરેલ શેર રૂપિયા 8ના ભાવે ફરીથી બહાર પાડ્યા તેના. હવે ત્રીજી નોંધ. હવે જપ્તીની રકમ કેટલી હતી? કે 2400. અહીંયા જપ્તીનો ઉપયોગ કેટલો થયો? 1600. એ 16 અને 8 24. તફાવત જે 800 રૂપિયા રહ્યો. તો શેર જપ્તી ખાતે ઉધાર 800 તે મૂડી અનામત ખાતે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 3 દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે, અથવામાં પણ આવતો હોય. મોટો દાખલો હોય અને એના અથવામાં આવી રીતે 3 નાના નાના દાખલા આપે. ફક્ત જપ્તી અંગેની અને બહાર પાડવાની અમનોંધ જ કરવાની હોય. બરોબર. તો આપ આપના ચોપડામાં લખશો. દાખલા નંબર 12નો બીજો દાખલો આપણે ગણતરી કરીશું. આરકે કંપની લિમિટેડે સુનિલના દરેક રૂપિયા 1001 એવા 600 શેર જપ્ત કર્યા. સુનિલે શેર અરજી તથા મંજૂરી પેટે 5 ભર્યા હતા. અરજી અને મંજૂરી પેટે 5 રૂપિયા ભરેલા હતા. જ્યારે પ્રથમ અને બીજા હપ્તાના 3 રૂપિયા અને 2 રૂપિયા. પ્રથમ હપ્તો, આખરી હપ્તો એ 3 અને 2 ભર્યા ન હતા, એટલે 600 છે. પ્રથમ હપ્તો નતો ભરાયો અને આખરી હપ્તો નતો ભર્યો, એટલે કુલ શેરની સંખ્યા 600 થઈ. તેમાંથી 400 શેર, આ જે 600 શેર હતા એમાંથી 400 શેર રૂપિયા 6ના ભાવે બહાર પાડ્યા, મિત્તલને વેચ્યા છે. ચલો હવે કંપનીએ અહીંયા ખાસ ધ્યાન રાખીશું. કંપનીએ કયા તબક્કા સુધી નાણાં મંગાવ્યા? તો કે હપ્તા સુધી, એટલે 10 રૂપિયા થયા. તો પહેલી અમનોંધ આપણી થશે કુલ શેર 600 શેર છે,
તો 600 ગુણ્યા 10 એટલે 6000. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 600 ગુણ્યા 10 6000. તે શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા? તો 5 ગુણ્યા 600 3000 જપ્તી ખાતે ભરેલી રકમ જપ્ત કરીશું. બાકી હપ્તા ખાતે તે પ્રથમ હપ્તા ખાતે તે છેલ્લા હપ્તા ખાતે 600 ગુણ્યા 3 અને 600 ગુણ્યા 2 એટલે 1800 અને 1200. તો અહીંયા આ પહેલી આમનો જપ્તીની થઈ. હવે આ 600 શેર પૈકી 400 શેર ફરીથી બહાર પાડવામાં આવે છે. તો બેંક ખાતે ઉધાર કેટલા? તો કે 100 ચોક 2400. જેટલા શેર બહાર પાડીએ તો 2400. શેર જપ્તી ખાતે ઉધાર 10 રૂપિયા મૂળ કિંમત હતી, 6 ના ભાવે બહાર પાડી એટલે 4 રૂપિયા વટાવ થયો એટલે 400 ગુણ્યા 4 એટલે 1600 રૂપિયા. 1600 રૂપિયા અહીંયા જપ્તીની રકમ થઈ. તે ઇક્વિટી શેર જપ્તી શેર મૂડી ખાતે 400 ગુણ્યા 10 એટલે 4000 રૂપિયા થઈ ગયા. તો જેટલા શેર જપ્ત કર્યા હોય એમાંથી જેટલા શેર બહાર પાડીએ એની જ ફરીથી બહાર પાડવાની આમનોંધ કરીશું. હવે ધ્યાન આપીશું. આ જે જપ્તીની રકમ હતી એ કેટલા શેરની હતી? તો કે 600 શેરની હતી. તો 400 શેરની જપ્તીની રકમ કેટલી થાય? 4 5 20 2000 રૂપિયા થાય. બરોબર છે. તો 2000 માંથી 400 શેર બહાર પાડતા કેટલી જપ્તી વપરાય? 1600. તો અહીંયા 400 રૂપિયા એ શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે 400. તો આ રીતે આ દાખલો જેટલા શેર જપ્ત કર્યો એમાંથી જેટલા બહાર પાડવામાં આવે તો આ પ્રમાણે આમનોંધ થશે. ત્યારબાદ ત્રીજો દાખલો આપણે જોઈશું. હવે એની લઈ આપીશું. શેર પ્રીમિયમે બહાર પાડેલો, પ્રીમિયમે બહાર પાડેલો અને પ્રીમિયમની રકમ ભરાયેલી હોય અને શેર જપ્ત કરવામાં આવે. તો એની ખાસ યાદ રાખજો. એમાં દાખલા નંબર 3 જોઈએ છે 12. રૂપિયા 10 નો એક એવા 3000 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે અરજી વખતે તે એમાં રૂપિયા 10 પ્રીમિયમ છે. મંજૂરી વખતે તે એમાં રૂપિયા 10 પ્રીમિયમ છે ચૂકવેલ છે. એટલે આ રકમ ભરાઈ ગયેલી છે કે એમાં અહીંયા 3 રૂપિયા ભરાઈ ગયા છે. 10 રૂપિયા પ્રીમિયમ સહિત હતું એટલે એને ભરીશું. જ્યારે હપ્તાના શેર દીઠ ચૂકવ્યા નથી, હપ્તો 4 રૂપિયા અહીંયા ભર્યો નથી, કંપનીએ શેર જપ્ત કર્યા, ફરીથી રૂપિયા 7 ના ભાવે બહાર પાડ્યા. તો વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખીશું. શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય, પ્રીમિયમની રકમો ભરાઈ ગયેલી હોય, અહીંયા હપ્તામાં પ્રીમિયમ નથી, બરોબર. જો અહીંયા મંજૂરીમાં ના ભરતો આખો મુદ્દો અલગ થઈ જાય છે. તો પ્રીમિયમે બહાર પાડ્યા હોય, પ્રીમિયમ ના ભરાયું હોય તો મુદ્દો આપણે અલગથી નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. અત્યારે મૂળ કિંમતને લગતી જ નોંધ થશે. એટલે પ્રીમિયમ જો પ્રીમિયમે બહાર પાડ્યા હોય, પ્રીમિયમની રકમ ભરેલી હોય તો આપણે પ્રીમિયમ ધ્યાનમાં લેતા નથી. તો જપ્તીમાં કેટલી રકમ થઈ જશે? 3 ના 3 6 રૂપિયા. પ્રીમિયમ સિવાયની રકમ જ જપ્ત થશે, બરોબર છે. હપ્તો 4 રૂપિયા ભરાયો નથી. તો ફરીથી કંપનીએ કયા તબક્કા સુધી મંગાવ્યા? તો કે હપ્તા સુધી, તો 10 રૂપિયા. શેરની સંખ્યા કેટલી છે? કે 3000 શેર.
તો 3000 ગુણ્યા 10 એટલે 30,000. શેર જપ્તી ખાતે 3 ને 3 6 ગુણ્યા 3 એટલે 3000 ગુણ્યા 6. પ્રીમિયમ સિવાયની રકમ ધ્યાનમાં લઈશું. એ ખાસ ધ્યાન રાખજો. શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય, પ્રીમિયમની રકમ ભરાયેલ હોય તો પ્રીમિયમ સિવાયની રકમ જ જપ્તી ખાતે લખાશે. બરોબર? તો 3000 ગુણ્યા 6 રૂપિયા એટલે 18,000. નથી ભરાયા કેટલા? તો કે અહીંયા પ્રથમ અને આખરી હપ્તાની જગ્યાએ સીધું એક જ લખી દઈશું. તે બાકી હપ્તા ખાતે 3000 ગુણ્યા 4 12,000. તો પહેલી આમનો થઈ. હવે ફરીથી 7 ના ભાવે બહાર પાડ્યા તો 7 રૂપિયા બેંક ખાતે ઉધાર ગુણ્યા 3. કેટલા રૂપિયા નુકસાન થયું? કે 10 રૂપિયાનો એક શેર 7 રૂપિયા મળે છે, 3 રૂપિયા જપ્તી ખાતે, તો 3 ગુણ્યા 3 3000 ગુણ્યા 3 એટલે 9,000. તો ઇક્વિટી શેર મૂડી ખાતે 3000 ગુણ્યા 10 તો 3000 ગુણ્યા 7 3000 ગુણ્યા 3 રૂપિયા નુકસાન એટલે 7 × 21,000 9,000 અને અહીંયા 30,000. હવે જપ્તીની રકમ કેટલી હતી? તો કે 18,000. એમાંથી કેટલા માંડી પાડ્યા? 9,000. તો 9,000 અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શેર મૂળ કિંમતે બહાર પાડેલ હોય, બરોબર, અથવા પ્રીમિયમે બહાર પાડેલ, પ્રીમિયમની રકમ ભરાયેલી હોય તો એ 3 સંજોગો જે હતા, બરોબર, તો આનો બરોબર અભ્યાસ કરશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ ભરાઈ ના હોય, એ હપ્તો જ ના ભરેલો હોય તો એ અંગે કઈ રીતે નોંધ થાય એનો આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું.